સ્વાગત છે મિત્રો તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. તો આપણે વળી પાછા જાગીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હજુ થોડોક વાળ વળાવવાના બાકી રહી ગયા છે. તો શું કે આજનો તો આપણો પ્લાન એવો છે કે મિત્રએ કાલે આપણે તમને વાત કરી હતી, આપણે દુકાને ગયા હતા, એનું ઓપનિંગ છે. આપણે ત્યાં આંટો મારશું અને આજનું ન્યૂઝ આવી ગયું છે. ન્યૂઝમાં તો મિત્રો સારા સમાચાર જોવા નહીં મળતા. સવારમાં જાગીને તરત છડસઠના મોત. આવા જ સમાચાર સારું કંઈ જોવા નથી મળતું, જાણવા નથી મળતું. શું કરવું? ઠીક છે, બધું હાલે રાખ. અત્યારે આપણે બધું સરખું કરીને એકવી સાઈડને પછી મળવી તમને જોઈ કરીએ બધા શું કરે. હાલો થઈ તો મિત્રો આપણો કાલનો વ્લોગ અપલોડ થઈ ગયો છે અને તમે ન જોયો હોય તો જોઈ આવો છો. અહીંયા આવી ગયો છે યુટ્યુબમાં. અને આપણે અત્યારમાં મેં ચેનલ મારી બીજી ચેનલ શું બીજો આઈડી ખોલ્યું એટલે પહેલો જ દેખાણો છે. તો જેને નથી જોયો એ ફરી એક વખત જોઈ આવો. બધું એમાં આપણે નવેસરથી પહેલેસરથી બધું કામ ટૂંકમાં કર્યું ચાલુ. અને અમે ટ્રાવેલિંગ બ્લોગ ભેગા લાઈફસ્ટાઈલ બ્લોગ જ આવશે વધારે. તો થોડોક સપોર્ટ કરજો. જાઓ જોઈ આવો. એવું નથી, એ ફોન રહ્યો ને મતલબ તમે જો આપણે ડિસ્પ્લે નખાવેલી જ છે ને એવી, બરાબર? એટલે કંઈ કહેવાય નહીં આનું, બરાબર નહીં? પછી કાલ હવે કંઈક થઈ જાય ને તમે મને કહો કે જો મને ઠોઠિયું ફટકારી દીધું તો તમારું જે છે ને ઠોઠિયું સાવડું જો. એટલે હે ને સેફટી માટે હું વિડીયો બનાવી રાખું, બરાબર? બરાબર ને પછી યાર પાછળથી આપણે સાંભળવું પડે. જો કે સાંભળવી શીખણું એ કેટલી આ જરૂરી છે આ બધું. સારું હાલો મિત્રો, આપણે અહીંથી નીકળવી છીએ ભાઈબંધના દુકાનની ઉદ્ઘાટન તરફ જવા. ત્યાં જઈને મળીએ તમને ડાયરેક્ટ. ચાલો દેખાડી દઈએ દુકાન ને એનું ઓપનિંગ કેવું કરે જોઈ લેવી ને જઈને. આમંત્રણ આપ્યું છે તો જવું પડશે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા મિત્રની દુકાને જોવાઈ રહ્યો કાર્તિકભાઈ ને પ્રિન્સભાઈ. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કાર્તિકભાઈની દુકાને. તો આપણે શેઠને પહેલાં તો એમને મુબારકબાદ આપી દેવી. કોંગ્રેચ્યુલેશન ભાઈ, કોંગ્રેચ્યુલેશન પ્રિન્સભાઈ. શું છે બોલો બીજું તમે નવી? બસ કાંઈ નહીં, આપણે માતાજીની દયાથી નવું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે. તો બધાય આવો કુર્તાવાલામાં અને તમને ખૂબ ખૂબ અભિનંદન કરતી. અને ભગવાનને આપણે પ્રાર્થના કરવી કે તમારી દુકાનને જલ્દીથી જલ્દી ઝાઝા ઓર્ડર મળતા થાય, ઓનલાઈન ઓફલાઈન બધા. કેમ છો ભાઈ તમે? કાર્તિકભાઈની દુકાને તમને બધી પ્રકારના કુર્તા મળી જાય છે. તમે વેરાયટી જોઈ લો અલગ અલગ. અને સ્ટોકમાં તમારે જોઈએ તો સ્ટોકની કોઈ પણ કમી નથી. સ્ટોક તો બહુ ઝાઝો મિત્રએ ભેગો કર્યો છે. તો જેટલું બને એટલું જલ્દી, જેટલા તમે વ્લોગ જોવો એટલા. એડ્રેસ શું કીધું? એડ્રેસ છે આપણે U61 દુકાન નંબર 1st ફ્લોર, રાજમહેલ મોલ, સીતાનગર ચોકડી, સુરત. અને ફટાફટ આવી જાવ બધાય. અને હમણાં તો મેરેજની સિઝન હાલે તો લઈ જાવ જલ્દી. અને આપણી પાસે રિટેલ, હોલસેલ અથવા તો તમે ઓનલાઈન નું કરતા હોય તો અમારી પ્રોડક્ટ ચડાવી હોય તો રીસેલમાં પણ મળશે. બધી જ અવેલેબલ છે અને ખૂબ જ સસ્તા ભાવે મળશે. અમારું ખુદનું 2 વર્ષથી મેન્યુફેક્ચરિંગ છે. તો એકવાર અવશ્ય મુલાકાત લો કુર્તાવાલામાં. તો આપણે આવ્યા છીએ તો જરાક મોઢું મીઠું કરી લેવી, બરોબર? સારું હાલ ભાઈ, મેળા મારે જે વરાસા જવું છે. વરાસા જઈને પછી શેરવાની લેવાની મળી જાય આપણે પછી નીકળવાની મૂવી જોવા. મિત્રો તાત્કાલિક આપણો બીજો પ્લાન બન્યો છે. જો આપણે લેપણીથી ઘરે આવીને જમીન પાછો પ્લાન બની કે મૂવી જોવાનો. હાલો તે બનાવ્યો જોવા જાય મૂવી. કયું જોવા જાય છીએ તમને એની આજ નથી કહીશ. હાલમ ટિકિટ લઉં ત્યારે દેખાડી દઈશ. બનાવ્યો મિત્રો આપણી માટે તો બહુ નવું સિનેમા છે આ. અને માણસો તો કોઈ દેખાતા નથી દાદા. નવું છે એટલે આપણે ટ્રાય કરી લેવી. આજ ટિકિટ એટલે જ સસ્તી છે. અહીંયા જોઈ આવી. ચાલો મૂવી જોવા તો આપણે આવ્યા છીએ. ચાલો મળીએ. આ જ સિનેમા છે જો મિત્રો, ગોપી તળાવની બાજુમાં. મિત્રો આપણે અંદર આવી ગયા છીએ. એન્ટ્રી લઈ લીધી. હજો ટિકિટ પણ મળી ગઈ છે આપણને.
અને આપણે જોયું છે તમે જુઓ ખાલી મસ્ત છે બધું, પણ અહીંયા નવું બન્યું છે ને હમણાં છે તો સારું, સિનેમા જોવા લાયક પણ ખાલી છે, પબ્લિક છે બધી. આપણે જે જોવા આવ્યા એ તો મિત્ર આવી રહ્યું, આપણે સ્ક્રીન નંબર 3 વારો છે સામે, હમણાં ચાલુ થાય એટલે આપણે જઈએ અંદર, જોઈ લઈએ મૂવી અને પછી આપણે આપશું ને રિવ્યૂ તમને. તો બન્યા રહ્યો મારી સાથે, સંભળાતું હોય તો કહેજો કે સંભળાય છે. મિત્રો આપણે મૂવી જોઈને પાછા ઘરે આવ્યા હતા, મતલબ 3 વાગે ગયા હતા પણ 6 વાગે નીકળી ગયો હતો બહાર, 5:30. ત્યાંથી પછી થોડુંક કામ હતું એટલે બીજી જગ્યાએ ગયા હતા, થોડુંક પર્સનલ એવું, અને એથી હજુ જસ્ટ ઘરે પહોંચ્યો છું. કેટલા વાગ્યા છે? 8 વાગી ગયા છે, 7:30 મતલબ થયા છે, 8 થવા દેરીમાં છે. તો બસ અહીંયા જમી લેવી થોડીક વારમાં, પછી આજે સાહેબ ગામડે જાય છે તો એમને મૂકવા જવાનું છે. કેવી ચાલો દે કાંઈ કામ ન હોય ને મિત્રો, એટલે વળી પાછું આપણે જો શું ચાલુ કર્યું, ફોનમાં જોવાનું ચાલુ કરી દીધું. આપણું બાબલું સ્પેશિયલ આપણું સ્ટેન્ડ છે, મતલબ સ્ટેન્ડ તરીકે આપણે યુઝ કરી શકીએ, કે સ્ટેન્ડ તો મારી પાસે અત્યારે હાલમાં છે નહીં, આપણે એનો યુઝ આપણે સ્ટેન્ડ તરીકે કરી લઈએ ને, પડ્યું છે બિચારું કંઈક તો કામ લાગી જાય. બાકી એક બીજું છે હજુ, પણ એનો તો જરૂર નથી. સારું થાય. હોલિવૂડવાળાની વેબ સિરીઝ જોઈને એક બીજી વાતની ખબર પડી કે રિયાલિટીમાં ત્યાં પહેલાં એવું લાગતું કે આવું કંઈ નહીં, પણ સાચે જ ત્યાં કાંઈ સંબંધોનું કંઈ મહત્વ જ નથી. ત્યાં સિરીઝ જોતાં મને થોડું એવું લાગે છે, કંઈ જ મહત્વ નથી. સારું છે કે આપણે ભારતમાં છીએ, ત્યાંના જેવું જીવન નથી આપણે, બેસ્ટ.